જય શ્રી કૃષ્ણ સર્વોને સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વિજયા એકાદશીની વાત કરવાની છે। આ વર્ષે આ એકાદશી ક્યારે છે અને તેનો શું સમય છે તેની વાત કરવાની છે। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આભાર, ધન્યવાદ। મિત્રો, આ એકાદશી એટલે કે વિજયા એકાદશી 23 ફેબ્રુઆરીના બપોરે 1:55 શરૂ થાય છે અને તેની પૂર્ણાહુતિ 24 ફેબ્રુઆરીના રાત્રે 1:44 થાય છે। ઉદયતિથિ મુજબ આ વ્રત આપણે 24 ફેબ્રુઆરીના દિવસે કરવાનું રહે છે, તે આપની જાણ માટે। મિત્રો, ભારત દેશની અંદર એકાદશીનું વિશેષ પ્રકારનું મહત્ત્વ છે અને માન્યતા એવી છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ નાશ થાય છે અને વ્યક્તિને તમામ કાર્યોમાં વિજય મળે છે। જે પણ કાર્ય એ વ્યક્તિ શરૂ કરે છે તેમાં સફળતા પ્રાપ્ત થાય છે। બસ સ્વચ્છ મન અને શુદ્ધ ભાવના અને પૂરી શ્રદ્ધા સાથે આ વ્રત આપણે કરવું જોઈએ। દર્શક મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુ માટે આ વ્રત કરવું જોઈએ। આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરી પણ શકાય। પૂજામાં 7 પ્રકારના અનાજ રાખવા, અનાજ પર જળ કળશ સ્થાપિત કરી આંબા કે અશોકના પાનથી કળશને સજાવો, ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો, સાથે જ દેવી લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો પણ રાખી શકાય। ભગવાનનો અભિષેક કેસર મિશ્રિત દૂધથી કરવો, પીળા ફૂલ, ફળ, તુલસી વગેરે અર્પણ કરવું, ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો। આ દિવસે શિવલિંગ ઉપર જળ અને દૂધ ચડાવો, ચંદનથી ત્યાં તિલક કરો, હાર ફૂલ ચડાવો, બીલી પાન, ધતુરો, આંકડાના ફૂલ વગેરે અર્પણ કરી શકાય। ભોગ ધરાવો, ધૂપ દીપ પ્રગટાવીને આરતી કરો, સાથે હનુમાનજી સામે દીવ પ્રગટાવી અને હનુમાન ચાલીસાનો પણ પાઠ કરી શકાય। આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે મા લક્ષ્મીની પણ પૂજા કરી શકાય છે। મિત્રો, આ વ્રત એ શ્રી રામે પણ કરેલું હતું। ભગવાન શ્રી રામે એવી કથા છે કે જ્યારે રાવણ દેવી સીતાનું હરણ કરીને લંકા લઈ ગયા હતા ત્યારે શ્રીરામ વાનર સેના સાથે સમુદ્ર પાર કરીને લંકા જવાનું ઈચ્છતા હતા। તે સમયે સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય મળતો ન હતો। ત્યારે મુનિશ્રીએ શ્રીરામને કહ્યું કે વિજયા એકાદશીનું વ્રત કરો, જેથી તમને તમામ કામમાં વિજય મળી શકે। ત્યારે શ્રી રામજીએ વિજયા એકાદશીનું વ્રત કર્યું અને સમુદ્ર પાર કરી એ રાવણનો વધ કર્યો। એમ આ એકાદશી એ ભગવાન વિષ્ણુની ઉપાસના અને વ્રત જે વિજય અપાવે છે અને જીવનમાં સફળતા અપાવે એવું આ વ્રત છે। વિજયા એકાદશી પર પૂરી શ્રદ્ધા સાથે જો વ્રત રાખવામાં આવે તો વ્યક્તિને પોતાના ફરીથી જન્મના પાપથી મુક્તિ મળે છે અને મોક્ષનો રસ્તો ખુલી જાય છે। અને પવિત્ર નદી પર જો વિષ્ણુના મંત્રનો જાપ કરવામાં આવે કે કથા વાંચવામાં આવે તો સકારાત્મક ઉર્જા મળે છે અને જીવન જીવવાની નવી શક્તિ મળે છે। વિજયા એકાદશીના વ્રતથી માનસિક શાંતિની પણ પ્રાપ્તિ થાય છે। મિત્રો, હવે જાણીએ કે આ દિવસે કયા ખાસ નિયમોનું પાલન કરવું જોઈએ। જો સંભવ હોય તો પાણી અને અનાજનું સેવન આ એકાદશીના દિવસે કરવું નહીં। તમે પાણી પીધા વગર નિરાહાર રહી શકો અથવા તો પાણી અને ફળનું વ્રત રાખવામાં બચવું। નાના બાળકો અને વૃદ્ધ લોકોએ આ વ્રત ન કરવું। એકાદશીના દિવસે ભાત બનાવવા અથવા તો ખાવાથી પણ બચવું। આ દિવસે ખોટું ન બોલવું, અપશબ્દ ન બોલવા, હિંસા ન કરવી અને કોઈને દુઃખ પહોંચે એવું બોલવું નહીં। એકાદશી પર માંસ, દારૂ અથવા તો કોઈ પણ પ્રકારના એવા વસ્તુનું સેવન ન કરવું। બ્રહ્મચર્યનું શક્ય હોય તો પાલન કરવું। એકાદશી પર ગરીબ લોકોને દાન કરવું જોઈએ। મિત્રો, આ વ્રત એ આપણા જીવનમાં ખૂબ અગત્યનું છે અને આ વ્રતનું મહત્ત્વ એ શાસ્ત્રો અને પુરાણોની અંદર પણ દર્શાવવામાં આવેલું છે। સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડમાં એકાદશી મહાત્વ અધ્યાયમાં વર્ષભરની બધી એકાદશી અંગે જણાવવામાં આવેલું છે। એમાં મહિનાના વદ પક્ષની જે વિજયા એકાદશી છે એનું પણ મહત્ત્વ છે કે જો કોઈ મોટું કામ કરવાનું હોય અને આ તિથિએ વ્રત કરવાથી એ આપણા કામમાં આપણને વિજય મળે છે। આ દિવસે સૂર્યાસ્ત પછી તુલસીની પણ પૂજા કરવી જોઈએ અને તુલસી પાસે દીવો કરી અને એની પણ પરિક્રમા કરવી જોઈએ, જેનું પણ વિશેષ મહત્ત્વ એ પુરાણોમાં દર્શાવેલું છે। તો મિત્રો, આ હતી વિજયા એકાદશીની તિથિ અને તેના સમય અને મુહૂર્તની વાત અને આ વ્રતનું શું મહાત્મ્ય છે એની પણ વાત આપણે અહીંયા દર્શાવી। આ વ્રતમાં આપણે શું કરવું, શું ન કરવું, પૂજા કેવી રીતે કરવી એ પણ આપણે જોયું। આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો આપણા સગા સંબંધી સાથે એને જરૂરથી શેર કરો। ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપશો।
આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.